સુરત જિલ્લા પંચાયતનો પ્રમુખની ચૂંટણી યોજાવાની છે। ભાજપે યુવાન અશોક કૈલાશ રાઠોડને મેન્ડેટ આપ્યું છે, જ્યારે કે અશોક રાઠોડે ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભર્યું। જિલ્લા પંચાયતના કુલ 36 પૈકી ભાજપના 35 સભ્યો છે। જિલ્લા પંચાયતનો કુલ 36 પૈકી વિપક્ષનો એકમાત્ર સભ્ય છે। અશોક રાઠોડ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતા। જિલ્લા પંચાયતના તમામ સભ્યોમાં ઉત્સાહનો માહોલ પણ છે। આવતીકાલે સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાવાની છે। તે પહેલાં આજે ઉમેદવાર દ્વારા છે તે નામાંકન ભરવામાં આવ્યું છે। ખાસ કરીને જે જિલ્લા પંચાયતના સભ્યો છે તેમાં પણ એક અનેરો ઉત્સાહ છે। સૌપ્રથમ આપણા પ્રમુખ ભાવિકી પટેલ આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। જી, અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લા પંચાયતના 36 સભ્યોમાંથી 35 સભ્ય અમારા ભાજપની સીટ છે અને અમારા બધા જ અમારા જેટલા સભ્યો છે અશોકભાઈ રાઠોડને જે ઉપપ્રમુખ તરીકે જે આજે નામાંકન તરીકે જે ફોર્મ ભરવામાં આવ્યું છે એમાં અમે બધા સભ્ય ખૂબ ઉત્સાહી છે। શું કહેશો પાર્ટી તરફથી આપને જે જવાબદારી સોંપવામાં આવશે, કઈ રીતની કામગીરી? પાર્ટીએ મારી પર વિશ્વાસ રાખી જે મને જવાબદારી સોંપી છે તેના માટે સૌનો હું આભાર માનું છું અને બધા નિષ્ઠાથી કામ કરીશ। બિલકુલ, અન્ય સભ્યો જોડે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। તેઓનું શું કહેવું છે, કારણ કે નવ યુવાઓને તક આપવામાં આવી છે। આપનું નામ? જીતેન્દ્ર કુમાર ડાયાભાઈ પટેલ। હાલ સુરત જિલ્લા પંચાયતની અંદર કારોબારી અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી હોય અને આજે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ખાલી પડેલી બેઠકની આજે જ્યારે ઉમેદવારી કરવાની હોય અને આવતીકાલે એમની ચૂંટણી છે, 35 સદસ્યોએ એક સાથે એક સુરે અશોકભાઈનું નામ ડિક્લેર કર્યું છે અને પાર્ટી તરફથી પણ અશોકભાઈના નામનો મેન્ડેટ મળ્યો છે। એટલે અતિ ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જિલ્લા પંચાયતની અંદર આજે જોવા મળી રહ્યું છે। તો આપણે જણાવી દઈએ કે અશોક કૈલાશભાઈ રાઠોડ નામના નવયુવાનને પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે અને આજે માત્ર જે નામાંકન પત્ર ભરવામાં આવ્યું છે, આવતીકાલે ચૂંટણી છે, તો જો કે આ ચૂંટણી માત્ર ફોર્મેલિટી હશે, કારણ કે જિલ્લા પંચાયતમાં 35 જેટલા સભ્યો ભાજપના છે અને માત્ર એક જ વિપક્ષનો છે। એટલે સીધી લીટીએ કહેવા જઈએ તો જે અશોક કૈલાશ રાઠોડ ઉપર જે સત્તાવાર મોહર માત્ર મારવાની બાકી છે। કેમેરામેન અક્ષય પાટીલ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।